સહ-પ્રાયોજક છે ચુસ્તી ફૂર્તી કાર્યક્રમમાં હું ઝિલન આપનું સ્વાગત કરું છું. સમદોષ સમાગ્નિચ સમધાતુ મલક્રિયા. સંસ્કૃતની આ ઉક્તિને જો જીવનમાં ઉતારીએ તો જીવન ધન્ય થઈ જાય. ત્રણેય દોષ એટલે કે જઠરાગ્નિ, સપ્તધાતુ અને શૌચક્રિયાને જો નિયંત્રણમાં રાખીએ તો રોગો આપણાથી જોજનો દૂર ભાગે છે. તો ચાલો આજે એક નવા આસન વિશે જાણીએ આપણા યોગ નિષ્ણાત અને યોગ થેરેપિસ્ટ હેતલ દેસાઈ પાસેથી. હેતલબેન, સ્વાગત છે આપનું. હેલો ઝિલન. હે હેતલ, આજે આપણે કયા આસનની વાત કરીશું? આજે મને લાગે છે કે ઘણા બધા આસનો છે, સૂતા સૂતાના છે, બેઠા બેઠાના છે. તો આજે મને લાગે છે કે ઊંધા સૂઈને કરવાના આસનની વાત કરીશું અને એ આસનનું નામ છે ભુજંગ આસન. કેવી રીતે થતું હોય છે આસન? મેં જેમ કીધું એમ કે ઊંધા સૂઈને કરવાનું છે આ આસન. ઘણા બધા ઊંધા સૂઈને કરવાના આસન તો છે જ, પણ એમાં આ ભુજંગ આસનના કંઈક જુદા જ ફાયદા છે અને આમ કરવામાં પણ બહુ જ સરળ છે પાછું. એટલે તમે કહ્યું કે એના ઘણા બધા ફાયદા છે, તો મને અને દર્શક મિત્રોને બંનેને જાણવાની ઈચ્છા છે કે તેના શું ફાયદા છે. ફાયદાની સાથે થોડા ગેરફાયદા પણ કહીશ. ફાયદામાં સૌથી પહેલા તો હું કહું કે તમે ઊંધા સૂઈને કરો છો અને ભુજંગાસનમાં ખાસ પિત્તસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ બહુ જ સરસ એટલે કે વધે છે. એટલે જેને પિત્તની તકલીફ હોય એ લોકો માટે આ આસન બહુ જ સારું છે. સાથે સાથે એની જે રીતે મૂવમેન્ટ છે, જ્યારે આપણે કરીશું ત્યારે જોઈશું, એનાથી જે રીતે આંતરડા કે જે રીતે પેટનું થોડુંક સ્ટ્રેચિંગ થાય છે તો ભૂખ ઉઘડે છે. જે લોકોને ઓછી ભૂખ લાગતી હોય નિયમિતપણે આ આસન કરે તો ચોક્કસ જ એમાં ફરક પડે છે. તો પછી એના ગેરફાયદા શું કહી શકીએ? હા, ગેરફાયદામાં એ કે તમારે બરાબર સમજવું પડે. ભુજંગ આસનમાં જેટલું જમીનથી ઉપર ઉઠવાનું છે તો એ તમારે બરાબર સમજીને ઉઠવું પડે. આમાં કોઈ જર્ક્સ તમે ન લઈ શકો. ફટાક દઈને તમે ઊભા થઈ ગયા, નાભી સુધી તમે આમ આવી ગયા, એવું બધું આમાં ન થાય. બહુ જ ધીમે રહીને, હળવે રહીને આ કરવાનું આસન છે. હેતલ, તમે હમણાં જેમ કહ્યું કે ભૂખ ઉઘડતી હોય છે આસન કરવાથી, તો જે લોકો જાડા હોય, જેમને પાતળા થવું છે, વજન ઘટાડવું છે, તો શું તે લોકો આસન કરી શકે? હા, ચોક્કસ કરી શકે. આ ભૂખ ઉઘાડવાનું મેં એટલા માટે કીધું કે એની જે આંતરડાની જે કાર્યક્ષમતા છે અથવા જે પાચન છે, ભૂખ કોને ન લાગે કે જેને મંદાગ્નિ હોય, એટલે કે એમનું પાચન બરોબર આમે નથી થતું તો એમને ભૂખ ન લાગે. પછી તમને ભૂખ ન લાગી હોય ને તોય તમે ખાઓ તો પછી નુકસાન જ કરે. પણ ખરેખર જેનું પાચન જ સારું થાય, સુધરી જાય, તો એ લોકોની ચરબી થવાની પ્રક્રિયા જ અટકી જાય, બરાબર, અથવા વાયુ થતું હોય તો એ અટકી જાય, એટલે એનાથી વજન ઉતરે. તો હેતલ, એવું માનવાની બિલકુલ જરૂર નથી ને કે જેમનું વજન વધારે છે તો તેઓ જો આસન કરશે તો તેમની ભૂખ ઉઘડશે, તેઓ વધારે ખાશે અને વધારે વજન વધી જશે? ના, એવું સહેજ પણ સમજવાનું કંઈ કારણ નથી. ખાસ કરીને મેં કીધું એમ કે કેટલી સેકન્ડ તમારે આ આસનમાં રોકાવું જોઈએ, બ્રીધિંગ કેવું હોવું જોઈએ, એ બધું જ સમજ્યા પછી આ આસન કરો તો એના ફાયદા જ થાય. બરાબર છે. ચોક્કસ તે પાચન તંત્રમાં પણ ફાયદો કરે છે. તો પછી આપણે જોઈ લઈએ કે આસન કેવી રીતે થાય છે. ઊંધા સૂઈને કરવાના ઘણા બધા આસન છે. એમાંનું એક આસન છે ભુજંગ આસન. ભુજંગ આસન કરવામાં સરળ છે, તો ચાલો આપણે એ સમજી લઈએ. સૌથી પહેલા તો ઊંધા સૂઈ જવાનું છે. બંને પગ સાથે રહેશે અને હવે બંને હાથ છાતી પાસે જમીન પર મૂકીશું. હવે ઊંડો શ્વાસ ભરતા ભરતા ખભાથી શરીરને ઉપર ઉઠાવીશું. ગળામાંથી બરાબર ખેંચાય એ રીતે ડોકને પાછળ નમાવવાની હોય છે. નોર્મલ બ્રીથિંગ કરવાનું હોય છે. આ પોઝિશનમાં તમે જોશો તો કરોડરજ્જુ એવી રીતે વળાંક પામે છે કે એના દરેકે દરેક મણકાને પ્રાણવાયુ મળે છે. સાથે સાથે લીવરના ફંક્શન્સ પણ સુધરે છે. પિત્તસ્ત્રાવી ગ્રંથિઓ પણ એની કાર્યક્ષમતા વધે છે. હાથ કોણીમાંથી વળેલા જ હોય છે ભુજંગાસનમાં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. ધીમે ધીમે, very slowly, gradually નોર્મલ સ્થિતિમાં આવીશું. રિલેક્સ થઈશું. દર્શક મિત્રો, જોયું ને, ભુજંગાસન કરવામાં બહુ સરળ છે અને હવે તો તમને એના ફાયદા પણ ખબર છે. એટલે નિયમિતપણે આ આસન કરજો અને એનો લાભ ઉઠાવજો.
મિત્રો તમે જોયું ને કે આ આસન આમ તો કરવામાં સરળ છે, છતાં પણ તમને એકવાર ફરી બતાવી દઈએ કે તેની કરવાની